આગળ વાત રાજકોટની કરીએ તો રાજકોટમાં વધુ એક શાળાની મનમાની સામે આવી છે। શિક્ષણ વિભાગની મંજૂરી વિના સ્કૂલ સ્થળાંતર કરી એસએનએસડી સ્કૂલ મંજૂરી વગર સ્થળાંતર કરી દેવામાં આવી હતી। કાલાવડ રોડ પર ભાડાના મકાનમાં ચાલતી હતી આ સ્કૂલ અને શિક્ષણ વિભાગે શાળા સંચાલકોને નોટિસ ફટકારી છે। શાળા સંચાલકોને ખુલાસો કરવા માટે આદેશ પણ આપવામાં આવ્યા છે, ત્યારે ગાંધીનગર શિક્ષણ વિભાગમાં રિપોર્ટ કરવામાં આવશે। શાળા બંધ થવા સુધીની પણ કાર્યવાહી થઈ શકે છે। રાજકોટની વધુ એક ખાનગી શાળાની મનમાનીનો કિસ્સો સામે આવ્યો છે। આ દ્રશ્યોમાં જોઈ શકો છો એ એસએનએસડી કિડ્સ સ્કૂલ છે કે જે 1 વર્ષ પહેલા જ અહીંયાથી ટ્રાન્સફર કરીને હરિપર ગામ ટ્રાન્સફર કરી દેવામાં આવી છે। ટ્રાન્સફર કરતા સમયે એક પણ પ્રકારની મંજૂરી લેવામાં ના હોવાનો ખુલાસો થયો છે। ઉલ્લેખનીય છે કે શાળાની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો હોય કે પછી તેનું સ્થળ ફેરફાર કરવાનો હોય, આ માટેની મંજૂરી બકાયદા શિક્ષણ વિભાગ પાસેથી લેવાની હોય છે। જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે આ માટે દરખાસ્ત કરવાની હોય છે, પરંતુ 1 વર્ષથી કોઈ પણ પ્રકારની મંજૂરી મેળવ્યા વગર જ અહીંયા કાર્યરત જે ભાડાના મકાનની અંદર શાળા હતી એ બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી દેવામાં આવી છે। આ મામલાને લઈને હવે આ શાળાના જે સંચાલકો છે તેમને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે, ખુલાસા પૂછવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા 1 વર્ષથી રાજકોટની અંદર ખાનગી શાળાઓની મનમાનીના અનેક કિસ્સા સામે આવ્યા છે અને તેની અંદર આ પ્રકારનો કિસ્સો વધુ એક છોગા સમાન છે। હવે શિક્ષણ વિભાગ અને શિક્ષણાધિકારી આ શાળાના સંચાલકની સામે શું પગલાં ભરે છે તે જોવાનું રહેશે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।